તમે મિત્રો વિડીયોમાં એકદમ કેસરી કલરની કેસર કેરી છે જે ઓર્ગેનિક ઝાડ પાકલ છે, એક પણ દવા નથી, આનંદ નથી, કાર્બનની પડે કે કાંઈ નથી, ઓર્ગેનિક કેસર કેરી છે. આપણે 10 વર્ષથી દવા નથી છાંટતા. આપણે ગોળનું પાણી, ગૌમૂત્ર અને હળદર અને દૂધ. ગોળનું भाई आ चुके हैं. भाई आप कहाँ से हो? भाई हम राजस्थान से हैं. राजस्थान से, अजमेर से आए हो. हम 10 साल से यहाँ आम लेके जा रहे हैं केसर के. 10 बहुत साल अच्छे आम हैं. कैसे आम आते हैं? बहुत मस्त आम है. જય માતાજી મિત્રો, આજે આપણે કચ્છની પ્રખ્યાત કેસર કેરી, જ્યાં કેસર કેરી જે આખા સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં જે વખણાય છે એવા ખેડોઈ ગામની જે રાજુભાની જે વાડી છે ત્યાં આપણે આજે આવી પહોંચ્યા છે. ત્યાં આપણે આજે વાડીએ કેસર જોઈએ અને કેસર કેવી અહીંયા આવી છે વાડીએ તે આપણે જાણીએ. ચાલો, અને લોકો ક્યાં ક્યાંથી અહીંયા જે કેસર કેરી લેવા આવે છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈએ. ચાલો મિત્રો, વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો. ચાલો, હા મિત્રો, તમે જોઈ રહ્યા છો જે કેરીનો આખો ફાર્મ છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે કેરીની જે વાડી છે આ તમે જુઓ, ખાલી આંબા અંદર કેરી કેવી લાગી રહી છે તમે જોઈ શકો છો. કેસર કેરી, હો ભાઈ, કચ્છની પ્રખ્યાત કેસર કેરી. ચાલો હવે આપણે જે અહીંયા રાજુભા છે જાડેજા તેમની મુલાકાત લઈએ અને સમગ્ર કેસર કેરીની અહીંયા આપણે આખો વિડીયો તમને બતાવીએ. ચાલો મિત્રો, કચ્છની પ્રખ્યાત કેસર કેરી અને ઝાડ પાકલ કેસર કેરી ખાવી હોય તો કચ્છમાં ખેડોઈ ગામમાં આવવું પડે અને આપણે રાજુભા જાડેજા છે તેમની વાડી આવી પડશે. ઓર્ગેનિક કેસર કેરી મળે છે. બાપુ, અહીંયા તમારી વાડી કેટલા એકડમાં છે? 30-35 એકડમાં બાપુની વાડી છે. અને મિત્રો, બાપુનો કોન્ટેક્ટ નંબર આપણે નીચે સ્ક્રીન ઉપર આપી દઈશું. તમારે જેટલી 20, 25, 50, 100 પેટી જેટલી પેટી ખપે તો અહીંયા બાપુને તમે કોલ કરીને ખેડોઈ આવીને આ ઝાડ પાકલ ઓર્ગેનિક કેરી લઈ શકો છો. હવે મિત્રો, આ તમે જે સામે જોઈ રહ્યા છો જે ઝાડ પાકલ કેસર કેરી છે, આમાં કોઈ દવા નથી, ઓર્ગેનિક કેસર કેરી છે. હવે આપણે બાપુની કેસર જે અહીંયા અટકાઈ છે તે કેસર આપણે કાપીને તેનો અંદરનો ગરબ જોઈએ. ચાલો આપો, કાપો 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 કાપો, પોતે તમે કાપો. જોઈ શકો છો તમે મિત્રો વિડીયોમાં એકદમ કેસરી કલરની કેસર કેરી છે જે ઓર્ગેનિક ઝાડ પાકલ છે, એક પણ દવા નથી, આનંદ નથી, કાર્બનની પડે કે કાંઈ નથી, ઓર્ગેનિક કેસર કેરી છે. હવે આપણે એની મીઠાશ ચેક કરીએ. ચાલો બાપુ, પકડો, ચાકુ લાવો, કાંઈ આવતા આ બાજુ લઈ લે વિડીયો તમે. અમે તો કઈ ચિંતા નથી. ચાલો ચાકો ચાકો, એમાં શું હે, આપણે એની ટેસ્ટ ચેક કરીએ બાજુમાં. તો હજી આનો ટેસ્ટ 2 દિવસ રહીને આવે. હા, હજુ કડક છે. આ તમે ગમે તો બહાર તમે લઈ જાઓ તો 1 દિવસ ચડે એકદમ પેકિંગમાં જે પાકી જાય છે. પછી આનો એકદમ મીઠો આવે, એકદમ મીઠી કેસર કેરી છે, ખરાબ ન થાય અઠવાડિયા સુધી. અને મિત્રો, કઈ ઓર્ગેનિક કેરીની વાત થાય તમે કેસર તો જુઓ, લાગે કેરી છે, બાકી કઈ કોઈ જાતની આપણે 10 વર્ષથી દવા નથી છાંટતા. આપણે ગોળનું પાણી, ગૌમૂત્ર અને હળદર અને દૂધ. ગોળનું પાણી, ગૌમૂત્ર અને હળદર અને દૂધ. હા, એના સિવાય કોઈ સ્પ્રે નથી કરતા. ને ક્યારે પણ રોગ જીવક આવે તો રાઈ, આપણે જે રાઈ શાકમાં નાખી રાઈને વાટી ને એનો સ્પ્રે કરી છે. બરોબર. 3 સ્પ્રે દર વર્ષે દૂધ, ગોળ અને ગૌમૂત્રનો. બરોબર. પછી જેવી જો એમાં જેવી જીવાક આવે એ પ્રમાણે ડુંગળીનું કચ્ચું મરચાં પીસીને એનો સ્પ્રે કરીએ છીએ. બરોબર. રાઈનો કરીએ છીએ. બાકી 3 વર્ષથી કોઈ જાતની આ 7-8 વર્ષથી કોઈ જાતનો સ્પ્રે કેમિકલ નથી. હા, ઓર્ગેનિક કેરી છે. પુષ્કળ માલ થાય છે. પુષ્કળ માલ થાય, જેટલો જોવે એટલો મળી શકે. ને આપણા કને બીજી પણ વેરાયટી છે જે આમ્રપાલી છે, તોતા છે. આપણે તોતા પણ જોઈને આમ્રપાલી પણ જોઈ. તો લાસ્ટમાં આવે, હજી 1.5 મહિનો ખમીન ચાલુ થશે. 1.5 મહિનો ખમીન ચાલુ થશે. મિત્રો, આખા 35 એકડમાં ફૂલ કેસરની આવક છે, તમે જોઈ શકો છો. અને ઓર્ગેનિક કેસર કેરી છે મિત્રો. આ મિત્રો તોતાના ઝાડ છે, તમે જોઈ શકો છો કે તોતા છે, તોતા કેરીઓ. આ મિત્રો તમે જોઈ રહ્યા છો કે કેસર કેરીની લૂમે લૂમ વરજેલી છે જે ઓર્ગેનિક છે અને પોતે આ ઝાડ ઉપર જ કેરી પાકે છે. આ કુલ 35 એકડમાં વાડી છે બાપુની. અહીંયા મિત્રો, અહીંયા જે તોતાપુરી કેરી છે, તમે તોતાના પણ ઝાડ જોઈ શકો છો કે લૂમે લૂમ તોતાની છે. આ જોઈ શકો છો જે હજુ આને પાકતા 1.5 થી 2 મહિના લાગે છે. જે કેસરની સિઝન પૂરી થાય પછી આવે છે. અને મિત્રો, આ જ બાગમાં જે અહીંયા જે અમરાપાલી પણ કેરી છે તે આપણે જોઈએ. ચાલો
મિત્રો વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનનું બટન દબાવી નાખજો, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ મિત્રો તમે જે જોઈ રહ્યા છો જે અમરાપાલી કેરી છે તેને બાપુ કેટલો ટાઈમ લાગે જોવાનો? બસ આને હજી મહિનાની વાર છે. 1 મહિનાની વાર છે. કેસરની સિઝન એન્ડિંગ થાય પછી અમરાપુલી ચાલુ થાય છે. ખારેકની સિઝન ચાલુ થાય ને ત્યારે ચાલુ થાય. ખારેકને હજી 1 મહિનાની વાર છે. ખારેકને હજી 1 મહિનાની બહુ વાર. સ્વાદિષ્ટ, બહુ સ્વાદિષ્ટ. એકદમ સ્વાદિષ્ટ. હા. કલમી કેસર છે, તમે જોઈ શકો છો. એ કેવડા નાના છે છોડ છે, પણ અહીંયા કેસર આવી ગઈ છે આ છોડમાં. मित्रों आज हम केसर केरी की वाड़ी में आ चुके हैं। जो खेड़ोई है, जो राजू बाजे जाडेजा है, उनकी वाड़ी में आ चुके हैं, जहाँ केसर केरी के लिए रिटर्न के लिए जो लोग आते हैं इधर से डायरेक्ट वाड़ी से माल लेके जाते हैं। ये भाई आ चुके हैं। भाई आप कहाँ से हो? भाई हम राजस्थान से हैं। राजस्थान से? अजमेर से। अजमेर से आए हो? हम 10 साल से यहाँ आम लेके जा रहे हैं केसर के। 10 बहुत साल से? अच्छे आम है। कैसे आम आते हैं? बहुत मस्त आम है, एक नंबर। हाँ, आप इसका टेस्ट कैसा है? कच्छ का? बहुत प्यारा आम। बहुत प्यारा आम है। राजस्थान, बहुत- राजस्थान जाके लेके अजमेर। थैंक यू चलो। हर साल 30,000 के आम लेके जाता हूँ यहाँ से, घर घर के लिए खिलाने के लिए। हाँ, हर साल 30,000 का आम लेके जाते हैं घर के लिए, सब घर फैमिली के लिए खिलाने के लिए। चलो भाई, जय माता दी। जय माता। जय माता दी। चलो મિત્રો અહીંયા જે કેરી પાર્સલ થાય છે, જે અહીંયા લોકો પાર્સલ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. જે ઝાડ પાકેલ પ્યોર કેસર કેરી છે તે અહીંયા પાર્સલ થઈ રહી છે, તમે જોઈ શકો છો. મિત્રો રાજાપુરી કેરી છે, તમે જોઈ શકો છો. તેને કાર્ટૂને કાર્ટૂન ભરાઈ રહ્યા છે. મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારે વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. જય માતાજી, જય સિયારામ.